હલો, મેં તારા છોકરા કેકડાને ઉપાડી લીધો હે. હા તો 50 પેટી 50 પેટી. હે અરે 50 લાખ રૂપિયા. એટલા એના આવે જ નહીં ભાઈ, તું દેવાનો ભાવ બોલ ને. તો કેટલા આવે? 50 રૂપિયા અને રિક્ષા ભાડું તારું. ના ના ના, 20 લાખ થી 1 રૂપિયો ઓછો નહીં લઉં હો. અરે એટલા બધામાં તો ટાઈમ લાગશે ભાઈ. તો કેટલો ટાઈમ લાગશે? 20-25 વર્ષ જેવું તો થાય છે હો. હવે 20-25 વર્ષ નો હોય કાંઈ. 20-25 વર્ષ હું આને ખવડાવીને મારે ઢાંઢો જ કરવાનો હે. હવે મેં હું અહીંયા કઈ અનાથ આશ્રમ ખોલ્યો હે? તો ઈ ભાઈ તારે જોવાનું. હું શું કહું છું, 15 લાખ રાખી દેવા હે. ઈ ભાઈ મને નહીં પોહાય ભાઈ. તો હું 10 લાખ રાખી દેવા હે. હું તને વોટ્સઅપ નંબર ઉપર હાઈ મોકલું છું, એમાં તું QR કોડ મોકલ એટલે હું તને 250 રૂપિયા નાખી દઉં. અરે ના 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 ના, તમે કયો એ રાખી દે બસ. એ કેટલા લેવાના છે ઈ ભાઈ કહી દે ને તું. હું શું કહું, છેલ્લા 7.5 લાખ રૂપિયા રાખી દે. એ રહેવા દે ભાઈ, તું ફોન મૂકી દે, ઈ નહીં પતે. અરે કાકા, આને ખવડાવવાનો ખર્ચો 620 રૂપિયા થયો મારે. એ ભાઈ એ તારે ધંધો કરવો હોય ને તો કર, છેલ્લા તને 650 રૂપિયા નાખી દઉં છું, તોય તારી વાંહે 20 વધશે. હા કાંઈ વાંધો નહીં, નાખી દો હાલો. અને જો ભાઈ એને તું સ્પેશિયલ રિક્ષા બાંધીને મોકલી દે, જેવું પાર્સલ ઘરે પૂગી જાય ને એવું તારા QR કોડમાં પૈસા નાખી દે. અરે કાકા, આમાં મારે 1 રૂપિયો નહીં વધે. એ તો રાખે ભાઈ, તારી પાસે રાખ દે ને. આ મોકલો હાલો, લ્યો હવે. હાલે ભાઈ, અને આ ઘર ભેગો કઈ રિક્ષા બાંધીને જા. આ ધંધો બંધ કરી દેવો જોઈએ મારે હવે.